અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં આપણે એડ કરી રહ્યા છીએ? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. તો શરૂઆત લાર્જ ટ્રેડવાળા છે ત્યાંથી જ કરીએ તો પેટીએમ લાર્જ ટ્રેડ ઓલમોસ્ટ થઈ ચૂકી છે અને કંપની આજે તો 2038 કરોડની ઓલમોસ્ટ લાર્જ ટ્રેડ વેલ્યુ અહીંયા થઈ છે. બ્લોકડીલ દ્વારા ઓલમોસ્ટ 2.3% હિસ્સેદારી વેચી 1.49 કરોડ શેરને આજે જોઈશું ઓલમોસ્ટ અહીંયાથી સોદા થયા છે. અને ફ્લોર પ્રાઇસ આપણે વાત કરીએ તો 1367.80 રૂપિયા આજુબાજુ ફ્લોર પ્રાઇસ એટલે પેટીએમ જે મળે ઓલમોસ્ટ જોઈશું પ્રી વિન્ડોમાં અહીંયાથી બ્લોક ડીલ થઈ ગઈ છે 2038 કરોડની, તો ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે. સેમ વાત કરીએ મીશો, અહીંયા બી જો પિક્સ એવી જે પાર્ટનર્સ છે એમણે અહીંયાથી એમની હિસ્સેદારી વેચી છે 2.3% આજુબાજુ. અહીંયા બી ઓલમોસ્ટ 10.48 કરોડ આજુબાજુ અહીંયાથી જુઓ તો શેરના સોદા થયા છે. અને લાર્જ ટ્રેડ વેલ્યુ અહીંયાથી વાત કરીએ તો 1949 કરોડની જે ટોટલ લાર્જ ટ્રેડ વેલ્યુ થઈ છે. અને ફ્લોર પ્રાઇસ બી જોઈએ તો નો ડાઉટ ડિસ્કાઉન્ટેડ પર છે 186 રૂપિયા પ્રતિ શેર એટલે જોઈશું ઓલમોસ્ટ પ્રી વિન્ડોમાં 2 બ્લોક ડીલ થઈ ચૂકી છે. પેટીએમ અને મીશો તો અહીંયાથી ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ રિઝલ્ટવાળા સ્ટોકથી ચાલુ કરીએ તો કેઆઈ ઇન્ડસ્ટ્રી અહીંયા ફોકસ બનશે, જેમાં નંબર્સ થમ્સઅપ નંબર કહી શકાય. નફો ઓલમોસ્ટ 40% વધારો છે 274 કરોડ, જે અનુમાનથી પણ જો બેટર જોવા મળે છે. આવક જો 23% વધી છે 3185 કરોડ આજુબાજુ. એબિટા 53%નો ગ્રોથ એબિટામાં જોવા મળે છે, નિયર બાય 400 કરોડ આજુબાજુ. અને માર્જિન ઇવન જો ત્યાં બી 150 બેઝિસ પોઈન્ટનું ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં જોવા મળ્યું હતું. એટલે અનુમાનથી જુઓ તો બેટર નંબર જ અહીંયાથી જોઈશું તો પેસ અહીંયા જોવા મળે છે. કેઆઈ ઇન્ડસ્ટ્રી અહીંયા બી ખાસ ફોકસ રહેશે. ડીએલએફ અહીંયા નેક્સ્ટ નજરમાં રહેશે. અહીંયા જોઈશું વીકનેસ નંબર્સ પર જોવા મળતી. આવક 53% આજુબાજુ એમની ઘટી છે. નફો અહીંયા જો તો નોર્મલ આપણે જોઈશું ઇન્ક્રીઝ થયો 4% આજુબાજુ. એબિટા 60%નો ડેન્ટ એબિટામાં છે 150 કરોડ આજુબાજુ. અને માર્જિન બી ઓન જો તો 13.4%થી 11.7% આજુબાજુ. એટલે માર્જિનમાં બી સતત પ્રેશર જોવા મળ્યું. સામે આઈઆરડીએના નંબર જો તો ત્યાં સારા નંબર જોવા મળે છે. નફો એનએમ્સ બંનેમાં જો ડબલ ડિજિટ ગ્રોથ છે. નફો 36% વધ્યો છે, જ્યારે એનએમ્સ જો 24.1%. માર્જિનમાં બી ક્યુએનક્યુ જોઈએ તો ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું જોવા મળ્યું હતું. તો ત્યાંના બી નંબર આજે ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ડોમ્સ ઇન્ડસ્ટ્રી, અહીંયા જોઈશું ક્યુએનક્યુ કમ્પેર કરીએ નંબરમાં સતત વીકનેસ જોવા મળી હતી. નફામાં 22.8%નો ઘટાડો છે. આવક ઇવન જો તો 19.4% ઘટી છે 671 કરોડ આજુબાજુ. એબિટા સ્લાઇડલી ઇન્ચઅપ થયા છે 2.3%, પણ માર્જિન જુઓ તો 30.4%થી 400 બેસિસ પોઈન્ટનું ડિક્લાઇન છે, સીધા 26% આજુબાજુ આપણને માર્જિન ડિક્લાઇન થતા જોવા મળ્યા હતા. નેક્સ્ટ આપણે કેશમાં જોઈએ તો જી શિપિંગ, અહીંયા જો સતત આઉટ પરફોર્મિંગ સ્ટોકમાં તો જોવા મળ્યું હતું. નંબર સ્પેસિફિક બીજો નફો ઓલમોસ્ટ ડબલ ઉપર થયો છે 505 કરોડથી વધીને 1300 કરોડ, એટલે ઓલમોસ્ટ ડબલ ઉપર અહીંયાથી નફો જોવા મળે છે. આવકમાં બીજો 67% ગ્રોથ છે 2005 કરોડ. એબિટા બી ઇવન જો તો એબિટા બી આપણને ડબલ આસપાસ જોવા મળે છે 642 કરોડથી સીધા જમ્પ થઈને 1337 કરોડ. અને સાથે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ બેટર જોવા મળે છે. ઓલમોસ્ટ 1300 બેસિસ પોઈન્ટનું માર્જિનમાં ઇન્ક્રીમેન્ટ છે 53.5%થી 66.7% આજુબાજુ. એટલે બધા જ પેરામીટર જો આઉટ પરફોર્મિંગ આંકડા આપણને જી શિપિંગના જોવા મળ્યા હતા. ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા બી નંબર સ્પેસિફિક જોઈએ તો નંબર્સ થોડા મિક્સ ઇન લાઇન કહી શકાય. નફો 47%નો ડેન્ટ છે. આવક સામે 35.3% વધી છે 1180 કરોડ આજુબાજુ. એબિટા સ્લાઇડલી ઇન્ચઅપ થયા છે 14% આજુબાજુ, પણ માર્જિન જુઓ તો ત્યાં ડિક્લાઇન જોવા મળ્યું હતું 400 બેસિસ પોઈન્ટમાં. માર્જિનમાં ડેન્ટ છે 22%થી તેમ 18% આજુબાજુ. માર્જિનમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. નેક્સ્ટ હવે સમાચારવાળા સ્ટોકમાં જ વાત કરીએ તો એલઆઈસી આજે ખાસ ફોકસમાં રહેશે. નોન રિટેલ માટે જઈશું. એલઆઈસીનો આજે ઓએફએસ ઓપન થવા જઈ રહ્યો છે અને સરકાર એમાં જો 6.5% આજુબાજુ હિસ્સેદારી વેચવા જઈ રહી છે. 11% ડિસ્કાઉન્ટ પર છે. અને જે ફ્લોર પ્રાઇસ વાત કરીએ તો 382 રૂપિયા આજુબાજુ ફ્લોર પ્રાઇસ છે. અને ઓએફએસ દ્વારા ગવર્મેન્ટ છે 31,000 કરોડનું ફંડ અહીંયાથી એકત્ર કરવા જશે, એટલે ખાસો મોટો અહીંયાથી જોઈશું. તો જે ઓએફએસ છે આજે નોન રિટેલ માટે ઓપન થયું, કારણ રિટેલ માટે તો ખાસ અહીંયાથી ફોકસ રહેશે એલઆઈસી ઉપર. લાસ્ટ વાત કરીએ તો અરવિંદ બી આજે ફોકસમાં રહેશે. અહીંયા ક્યુઆઈપીને રિલેટેડ સમાચાર છે. અને જે ક્યુઆઈપી જોઈએ અહીંયા બી થોડો ડિસ્કાઉન્ટ લેવું પડે છે. ક્યુઆઈપીની ફ્લોર પ્રાઇસ જોઈએ 518 રૂપિયા આજુબાજુ. અને અહીંયા બી જો સંસ્થાકીય રોકાણકારો છે ત્યાં જોઈશું એ લોકો જે ફંડ અહીંયાથી એકત્ર કરવા જઈ રહ્યા છે એ બી જો તો ક્યુઆઈપી દ્વારા અહીંયાથી ઇસ્યુ એ લોકો ફંડ એકત્ર કરવાનું જોવા મળે છે. તો 3 ઓગસ્ટથી આ જોઈશું આ ક્યુઆઈપી અહીંયાથી રોધાયો હતો. આના પર બી ખાસ અરવિંદ લિમિટેડ અહીંયા બી ફોકસમાં રહેશે. ડિસ્કાઉન્ટ રેટ પર છે, પણ આ બી સ્ટોક અહીંયાથી ફોકસમાં રહેશે. તો ઘણા બધા સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. બ્લોક ડીલ 2 પ્રી વિન્ડોમાં તો થઈ જ ચૂકી છે. બાકી ઓટો સ્ટોક આજે ફોકસમાં છે. સાથે ડીએલએફ, કેઆઈ, ડીએલએફના રિઝલ્ટ ખરાબ છે કે એને ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારી જોવા મળી હતી. અને બાકી જો જે ઓએમસી કંપની જે વિલ્ડફોલ ટેક્સને લઈને સમાચાર હતા એના લીધે બી આજે ખાસ ફોકસમાં રહેશે. યસ, ઓકે, તો આ તમામ ફોકસ આપણે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ